Please tell me that I can't, that I won't, that I fail. એક આંખમાં લગાડો તો શું એક આંખ ચાલુ રહે ને? Single doubt, yeah. Please say any negative thoughts. I pop off. ના રે ના, મેં ક્યાં રાઘવીને સાડી પહેરાવી હતી? હાલે સાડી લઈ આવી. અને આ તો જો ભાઈ હર્ષદભાઈનો લુક તો જો આજે મામા બન્યા ને ઓહો એમ લાગે 4-5 ફેક્ટરીના માલિક હો. હા ભાઈ બ્લેઝર ને આપણા આવે કે ભાઈ ભાડે તો ભાઈ મામેરામાં કટ થયો લાગે ભાઈ હે અડધા પૈસા તારા શણગારમાં લાગી ગયા હશે. આજે ઝાલર ટીંગે ને હા ભાઈ કાંઈ ના ઘટે હો ને. મામેરો દે દીધું કે હવે થઈ ગયું ને તો હવે તો એટલું યાર તમને માન પાણી નહીં મળે યાર. તો એટલું માન પાણી અને ભાઈ જો ગઈકાલે તો મામા અને મામીએ ડાન્સ કર્યો ભાઈ જબ્બરનો ડાન્સ હો ને. આ તો આપણે આમંત્રણ નથી ભાઈ એટલે અમે તો એક નોતરા વાળા છીએ. જમવા આવે છે હું મેહુલે દીપે સગરીઓ તમે સોરી તો કામ કરાવો જાઓ અહીંયા હું બેઠા આ ભાઈ ને કંકોત્રી મળી તેમ છતાં અમારે ભેગો બેઠો હોય તો અમે એક નોતરા વાળા હું ને આ જ છીએ ભાઈચારો ઓન ટોપ હે. બાકી મામા ને મામીએ કાલે ડાન્સ કર્યો ને ખતરનાક. હા અમારા બ્લોક ઉકળી નાખે હો ને સમાજના એવો ડાન્સ કર્યો હે કે નહીં? વિડીયો છે કે નથી? નથી ડાન્સ નથી એમ કેમ? અરે યાર મહિનો જો નહીં 10 વાગ્યા ની કાલે નથી હમણાં મંડો આવેલો અમે ડાલે આગળ મુજરો કર બોન્યો 10 રૂપિયા ઉડાડ ના 10 ને સિક્કા ગા કરી જા માદે. અરે યાર મહિનાની પ્રેક્ટિસ તારી યાર વેસ્ટ ગઈ યાર. આ વિશાલના લગન માં ડાન્સ કરજો ભલે બીજી વખત નહીં. વિશાલના લગન થોડી હે 2 મહિનામાં શું કે હા વિશાલના લગન થઈ મોડો પ્રેક્ટિસ એમ નહીં ઘરે આ ચાલુ જ રાખવાનું. વિશાલના લગન સુધી તો ચાલુ જ રાખવાનું શીખવાનું જબરદસ્ત ડાન્સ થઈ એમ. તો ચલો જમવાની આગળ થઈ જાય આપણે પણ થોડુંક જમી લઈએ હો. A few moments later. તો ચલો ભાઈ આપણું જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈ ઘરે. તો ગઈશ થોડાક મહિના પહેલાં એને મેં એક ભૂલ કરી હતી. એ ભૂલની સજા આજે મને મળવાની છે. ભૂલ કંઈક એવી હતી કે મેં રાઘવીનો મેકઅપ કર્યો હતો. તમને ખબર હશે વિડીયો જોયો હશે તો રાઘવી આજે મારો મેકઅપ કરવાની છે. આટલા મહિના તો હું ટાળતો હતો ભાઈ કે ના કરે પણ આજે ફાઇનલી આપણે ડિસિઝન લઈ લીધું છે. મેકઅપ કરે તો વાત ખતમ થાય. તો એના માટે અત્યારે એના હથિયાર જે છે એ બધા ગોઠવી રહી છે. તારા હથિયારમાં શું શું હોય ભાઈ? હજી બાકી ઓવર બધું. તો આવું કાંઈક તો ભાઈ એને સજાયું છે. એમાં ખબર નહીં શું છે હવે. આ ડબલી શેની હે, આ શું હે, આ શેની ડબલી ખબર નથી. આ તો બે સ્પંજ છે. આ ગાડી લૂછવામાં કામ આવે એ સ્પંજ નથી તો સ્પંજ આનો મને યુઝ નથી ખબર. આનથી ફાઉન્ડેશન નહીં બધું તને પોતને નથી ખબર શું મારું મેકઅપ કરાવીશ તું? આનો યુઝ નથી ખબર બાકી બધાને ખબર. ને આનથી કોમ્પેક્ટ લગાવવા. હા આ હે કોમ્પેક્ટ હા લિપસ્ટિક હા આઈશેડો. બાપ રે આઈશેડો અને શેડ. આ તો તું મને ઇન્દ્રધનુષ બનાવીશ આનામાંથી. કેટલા કલર જોતા આમાં? ઇનમાંથી 2-3 જ લગાવી. આ કે સાડી પહેરવી કે સાડી નથી પહેરી કે મને સાચું છે ને આ બધું કરે સાડી ખબર સાડી કર. ના રે ના મેં ક્યાં રાઘવીને સાડી પહેરાવી હતી? હાલે સાડી લઈ આવી. મેં તને સાડી થોડી પહેરાવી હતી કે તો એવું પહેરાવીશ એમ થોડી હાલે. એક્સ્ટ્રા ના રે ના કા કરાયો મેકઅપ તેવા તેમાં લાઇનર લગાવ્યું તું બધું લગાવ્યું તું હું. તો મેં તને સાડી નથી પહેરાવી કાંઈ લાઇનર. તો જો આપણે ખુરશી ઉપર બેસી ગયા છીએ અને હવે જોઈએ કે આપણે આપણું મોઢું કેવું ભાઈ થાય છે હો ને. બજરંગ બલીને કંઈક શક્તિ આપે આપણું મોઢું જોવા માટે. ચલો તૈયાર કરો. સુધરી જઈશ ને તું. હા બીજી વાર હું કહીશ નહીં ને આવું કાંઈ. હવે આજ પછી આપણે રાઘવીને કોઈ ચેલેન્જ નહીં કરી રાઘવી સાથે. બદલો લેવામાં આવે ભાઈ. આ તો શું હોય ખબર કે ઘરમાં છોરા હોય ને તો હું કરવા પડે નાટક ભાઈ. સૌથી પહેલા હું લગાવું રી ફેર એન્ડ લવલી લડકીઓ કી ક્રીમ. લડકે કે લગ રહી એ તો હાથેથી લગાવીએ કે આને શું જરૂર છે? મને લગાવીએ આનથી તો હું આનથી લગાવું રી ને ખરી રીતે પ્લેન થાય. ઓહો પછી જોજે હું ઘણો ના દોડો થઈ જાઉં હા ને. ગામમાં મને કોઈ ઓળખશે નહીં. ભલે ના ઓળખે. એક દીથી કાંઈ ના. આ તો બળે છે ભાઈ ક્રીમ. હે આ ક્રીમ બળે ના તો કેમ બળે રી ક્રીમ? ખબર નહીં છે ફાલતુ ક્રીમ હે. સેકન્ડ એ કોમ્પેક્ટ. કરશું
ભૈયાનો આઈ મેકઅપ. સૌથી પહેલા આઈ શેડો. આમાં કયો કલર લગાડીશ ખબર હે? આ કલર લગાડ, આ કલર. રેડ. હા રેડ હાલશે. તું લટ પણ હું શું રેડ. હાલશે, તું લગાડ ને રેડ કલર. તાર કપડાથી મેચિંગ લગાવી દઉંगी. આંખ, એક આંખ. આ આંખમાં લગાડો તો શું એક આંખ ચાલુ રહે ને, પછી આ આંખમાં લગાડશો. લગાડો. તો જો આ આંખ થઈ ગઈ છે. હવે આ હવે આંખને ખોલ નાખ. આંખને ખોલ નાખ. કાનમાં બસ હોવા વાળું કાંઈ ના હોય. બસ ને. કાયા વાળું. આમાં બીજો કલર હે. બીજો કલર સૂટ ના કરે તો હું આંખમાં પકડ મને આડો આવે છે. અચ્છા. લિપ ગાર્ડ, લિપ્સ નો. લિપ ગાર્ડ ની શું જરૂર મેકઅપમાં? નકો આ લિપસ્ટિક લાગશે નહીં, હરખી નહીં લાગે, એવું હે? નીકળશે નહીં ટાણ. કેવા કેવા નાટક કે બોલો. ચપ્પે કેવાય રે. નેક્સ્ટ ડે બેબે કેમ મે લિપસ્ટિક? બેબે બે શેડ્સ. આ પિંક કલર ની है, આ રેડ કલર ની है. બહાર નીકળી ગઈ है. બાપ રે. હવે મને ખબર પડી ભાઈ, પુરુષો કેમ પુરુષો બોલ. હા, પુરુષો કેટલા ત્રાસી જાય છે ભાઈ. આવડું બધું જોવો તો આને કલાક લાગે હે. આવડું બધું આ તો કાંઈ નથી હજી. હે, લેડીઝો તૈયાર થાય તો કલાક 1.5 કલાક લાગે. પછી ક્યાંથી ભેગું થાય આમાં ભાઈ? કાંઈ ભેગું ના થાય. હે, અને હવે ભાઈ એક્સેસરીઝ લાગે રહી હો ને. જો લાગી ગયું, બધું થઈ ગયું એકદમ તૈયાર. પણ ઉભો રે, એકદમ તૈયાર નથી તો એટલે બોલો, આ તો સાડી લઈ આવી બોલો. કે નહીં કહું. સાડી માટે મને અંદર લઈ આવે. સાડી મેલી ના થાય ને બારે. ચલો. અરે કેમ તને તો આવડે રી ને? તું અહીંયા સ્થિર જ ઉભો રે. ભલે ગોલ ને જો ભલે ગોલ ગોલ બસ. હજી એક એક્સેસરીઝ બાકી રે. થઈ ગયું. હજી મેન બાકી હે. પતલી પાટલી બાટલી ના હોય હવે. થઈ ગયો ને ફાઇનલી રેડી હું. હવે કાંઈ નથી ને? અરે એ નહીં હોતો હાલશે. તો ગાઈસ જો હું ફાઇનલી તૈયાર થઈ ગયો છું. 1 મિનિટ હજી બાકી ને માથે કેમ ઉઠે આમ? હા ઉભો રે, હજી બાકી હે. આમ હા થઈ ગયો છું હે ને. નથી થયો. આવા દિવસો ભગવાન કરે ના દે ભાઈ. નથી થયો હજી. એ તારી પિન તો નીકળી ગઈ ભાઈ. જો તો ભાઈ આપણે તૈયાર થઈ ગયા છીએ હો ને. હવે મેં હજી મારો ફેસ જોયો નથી આરીસામાં કેવો દેખાવ છું. હજી શું બાકી હે? ઓહો, તારા હોલ્સ નથી તે. કેવો લુક કરે બોલો તમારી દીકરીએ? હે, કેવો લાગુ રહ્યો? તમે નાટકમાં આમ જ તૈયાર થતા? તો આપણે ને આપણો લુક આપણા માને બતાવી. ઉભો રે તું તારા. ડરી ના જાય તો સારું. ભૂત જેવો લાગતો હોઈશ. માં કેવો લાગુ? હે, કેવો લાગુ કેજો? અખર લાગે રૂ? અરે રે. માન ગમે રૂપ. માન ગમે. તો જો રાત થઈ ગઈ છે ને અમે લોકો જમવા બેઠા છે ને આજે જમવામાં છે પોવા ને સાથે ચાય. ભાઈ રાતના વાગી ગયા છે 9 ને અમે લોકો મતલબ કે હું જમીને આવી ગયો છું સ્ટેશન અને અમે લોકો જઈ રહ્યા છીએ મેહુલભાઈ ની વાડીએ. હું છું સાથે અમારો આ યોગેશભાઈ છે જે આજે ઘરે જમવા નથી ગયો. શું ઓહો પિસ્તા ભાઈ, અમારો મેહુલભાઈ આ પણ પીછે બેઠે. અને આ જો ભાઈ વાડીએ તો દાડમ પેકિંગ થાય ને રેડ ગોલ્ડ. ભાઈ કેટલી મહેનત કરે એને ખેડૂત. રાતના ભાઈ 10 વાગ્યા છે અત્યારે ને હજુ ભાઈ કામ ચાલુ છે. દાડમ મને દેખાતું નથી ભાઈ. દાડમનું ને કામ ચાલુ છે પેકિંગનું ને ભાઈ. આટલી બધી મહેનત કરે ખેડૂત લોકો. આપણું શું કામ હતું ખબર કે આપણે નાસ્તો દેવા આવ્યા હતા. ખેડૂત બધા ભૂખ્યા હતા ને એને હવે નાસ્તો દઈ દીધો ને હવે આપણે જઈ પાછા ગામે. હે, તું તારું લુક જોઈ લે પહેલા. હું આરીસામાં જોઈ લઉં. ઉભો. તો આરીસો છે અહીંયા જોઈ આપણે. એ ભગવાન, હે ભગવાન, ભગવાન હરિઓમ હરિઓમ હરિઓમ. ટ્રેનમાં જવું થોડાક પૈસા મળી જાય એમ યાર.